200ની ટિકિટ 25+ સ્ટાર્સ, પણ હસવાનું એક બી સીન નહીં. વેલકમ ટુ ધ જંગલ ઇઝ ધ બિગેસ્ટ ટાઈમ વેસ્ટ ઓફ 2026. વેલકમ ટુ ધ જંગલ, વેલકમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો પાર્ટ થિયેટરમાં આવી ગયો છે. પણ સાચું કહું તો આ મૂવી એક જંગલ જ છે, જેમાં સ્ટોરી નામની કોઈ જ વસ્તુ નથી. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અરશદ વારશી, દિશા પટની અને જેકલીન, ગણતા ગણતા થાકી જાવ એટલા સ્ટાર્સ, અને બધાને સ્ક્રીન પર ઢૂસી દીધા. અને કોઈને કંઈ કામ જ નથી, અને ટેલેન્ટનો એટલો વેસ્ટ તમને ભાગ્યે જ જોવા મળશે. પ્લોટ છે એક અમીર માણસ બ્લેક મનીને ઠેકાણે પાડવા માટે એક ફ્લોપ મૂવી બનાવે છે. બસ એટલી જ વાર્તા છે, એક વેફર કરતા આપણે પાતળી. અને કોમેડીના નામે કોઈની ડિસેબિલિટી, કોઈની ઉંમર અને કોઈની બોલવાની તકલીફના નામે મજાક હવે ફની નથી લાગતું. આખી મૂવી જૂના જોક્સ અને નોસ્ટેલ્જિયાના નામે ચાલે છે. કોમેડીના નામે ખાલી બૂમાબૂમ અને માથાનો દુખાવો જ છે. મજરૂભાઈનું પેઇન્ટિંગ બતાવીને તમે દર વખતે પબ્લિકને હસાવી નહીં શકો. સાચું કહું તો આના કરતા ઘરે બેસીને એક બેટર વેબ સિરીઝ જોઈ એ બેસ્ટ ડિસિઝન છે. મજરૂભાઈની પેઇન્ટિંગ આના કરતા તો બેટર લેગેસી ડિઝર્વ કરતી હતી. તો 200 બચાવો, અમને ફોલો કરો. હું તમારો ટાઈમ અને પૈસા બંને બચાવી દઈશ.